સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પરના ચર્ચરિત પુલનું હાથ ધરવામાં આવ્યું રિપેરિંગ. સુરેન્દ્રનગર ધાંગધ્રા કચ્છ અને પાટડીને જોડતા મહત્વના સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પરના 20 વર્ષ જૂના પુલનું ₹1.22 કરોડના ખર્ચે આ પુલનું સમારકામ કરવામાં આવશે. 90 દિવસમાં વાહન વ્યવહાર પૂર્વવત થશે તેવી તંત્ર દ્વારા આપવામાં આવી ખાતરી. તેમજ પુલની આવરદા લગભગ 50 વર્ષની રહેશે તેવું એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે. અગાઉ વાહનો માટે બંધ કરાયેલા આ પુલ માટે 2 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને બમણું ભાડું અને સમયનો થતો હતો વેડફાટ. આ કામ પૂર્ણ થયા બાદ નર્મદા નિગમના ઇજનેરો દ્વારા તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવેલ પુલના રિપેરિંગના કામને વાહન ચાલકો અને રાહદારીઓએ આવકાર્યું હતું. સાથે સંપૂર્ણ કામ આપેલ સમય મર્યાદામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ. રાહદારીઓ તેમજ વાહન ચાલકો દ્વારા અવારનવાર પ્રશાસનની રજૂઆત કરવામાં આવેલ હતી. અંતે 40 દિવસે પ્રશાસન જાગતા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1.22 કરોડના ખર્ચે બનનારા પુલનું પ્રશાસન દ્વારા 90 દિવસની અંદર કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે આપેલા વાયદા પ્રમાણે સરકાર ખરી ઉતરી છે કે કેમ. ભારત ટાઈમ ન્યૂઝ, નરેશ સોલંકી, સુરેન્દ્રનગર.